વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। પાટડીના માલવણ રેલવે ફાટક પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઇંગ્લિશ દારૂ અને કાર સાથે 3 શખ્સોને ઝડપી લીધા છે। સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। રેડમાં ઇંગ્લિશ દારૂની બોટલો કિંમત ₹2.6 લાખ, 4 મોબાઈલ ફોન કિંમત ₹20,000 અને કારની કિંમત ₹10 લાખની સહિત કુલ 12.26 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। રાજસ્થાનનો કાર ચાલક અને તેની સાથે મદદ માટે આવેલ 2 શખ્સો સહિત કુલ 3 શખ્સો ઝડપાયા હતા। આ ઉપરાંત દારૂની હેરાફેરી કરનાર 2 શખ્સો, ઝડપાયેલા કારનો માલિક અને ચોટીલા ખાતે દારૂ લેવા આવનાર સહિત અન્ય 4 વ્યક્તિની પણ સંડોવણી બહાર આવી હતી। ઝડપાયેલા 3 શખ્સો અને હાજર મળી નહીં આવેલ 4 શખ્સો સહિત કુલ 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે।